જેને યાદ કરી ત્યાં આવીશું, જે યાદ કરશે ત્યાં આવીશ, જ્યારે જ્યારે દુઃખ પડશે ત્યારે આવીશ. સતયુગ કે કળિયુગ હોય, સુખમાં કોઈને મળી નથી. મેલડી અમૃતની મેલડી સુખમાં કોઈને મળતી નથી અને દુઃખમાં કોઈને મિલતી નથી. એ મેલડી જેને અમૃતની મેલડીનો સંગાત કર્યો, અમૃતની મેલડી એના પલે પલે એની સાથે રહેશે. મારા દીવા થતા હોય કે ના થતા હોય, મારા દીવા કર્યા હોય કે ના કર્યા હોય, મને હા સાચા હૃદયથી યાદ કરી છે. પાછી મારા દીવામાંથી નીકળીને તમારું કલ્યાણ ના કરું તો મારું નામ કળિયુગમાં મેલડી નથી. ધીરજના ફળ મીઠા. જેટલી ધીરજ હશે, જેટલી પ્રતીક્ષા કરશો, એટલી રૂડી કરીને તમારી મા તમને આલીશ. દુઃખ તો ઘરે ઘરે હશે, દુઃખ તો ઘરે ઘરે હશે, દુઃખ તો ઘરે ઘરે રહેવાના છે, પણ ઘરે ઘરે એક માં બેઠી છે ને, એ સુખનો સાગર લઈને બેઠી છે. કઈક ભૂલ થઈ હશે, કઈક ગુનાહ કર્યા હશે, કઈક ભૂલા પડ્યા છો, કોકે ભૂલા પડ્યા હશે, પણ નારાયણ ઘરે ના લાવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. તમારામાં ધીરજ હોવી જોઈએ. ઉતાવળ નહીં કરવાની, ઉતાવળ કરતા નહીં. જેની પાસે સમય હોય મને સાંભળવાનો, જેની પાસે સમય હોય મને માણવાનો, જેને જેને મને સાંભળી હશે, મારા શબ્દોને ગ્રહણ કર્યા હશે, એનું જીવન પરિવર્તન થાય થાય ન થાય. ખોટો માર્ગ કોઈને બતાડ્યો નથી, ખોટા માર્ગે નથી કોઈને મોકલ્યા, પણ ભટકી ગયા હોય ને એના સત્યનો માર્ગ બતાડ્યો ને તો મેં એક મેલડીએ બતાડ્યો. મેલડી તો ઘણી બધી છે આ કળિયુગમાં, ઠેર ઠેર છે. કોઈ મોટા મંદિરમાં બેઠી છે, કોઈ નાની ડેરીમાં બેઠી છે ને, કોઈક તમારા ઘરે બેઠી છે, કોઈ ઘરની બહાર નીકળતા મંદિરમાં બેઠી છે, કોઈક એના હૃદયમાં બેહાડી, કોઈ ભજનમાં બેહાડી, કોઈ તપમાં બેહાડી, કોઈ સાધનામાં બેસાડી ને જ્યાં સુધી ભક્તિ ની હોય ને ત્યાં સુધી બેસશે નહીં. તમારામાં ભક્તિને ધીરજ હોવી જોઈએ કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમારું કામ થશે. તમે કરાવા એક જ તમારું દુઃખ મટાડવા આવ્યા છો. તમારા દુઃખ તો એક બાજુ રહ્યા, પણ તમારું જીવન પરિવર્તન કરી આલીશ. એ મેલડી બોલું છું. કોઈ રૂપિયો લેવા આવશે, નિર્ધન વાળો હશે, પૈસા નહીં હોય તો રૂપિયાની આશા લઈને આવશે ને કે માતાજી મને 25 રૂપિયાનો ફાયદો કરી આલશે. કોઈના અધૂરા ન અટકેલા કામ હશે તો આશા લઈને આવશે કે માતાજી પાસે જઈએ તો માતાજી અમારા અધૂરા ન અટકેલા કામ પૂરા કર. હું એવું કહું છું કે મારો સંગ કર્યો હશે, અમૃતની મેલડીનો સંગ કર્યો હશે, તો હુતા હશો ને તમારું કામ થઈ ગયેલું હશે. એ મેલડી છું. તમારી માને ખબર હશે તમારે શું જરૂર છે. તમારી માને ખબર હશે તમે કેમ દુઃખી છો. તમારી માને ખબર હશે કે આ કારણ કેમ બને છે. પણ એ 1000 પ્રશ્ન હોય ને તમારા, મારી મેલડી પાસે એક જ જવાબ છે કે મારા થઈને રહેશો ને તમારી માં તમારી થઈને રહેશે. કેટલાનો માર્ગ બતાડ્યો, ઘણાના માર્ગ બતાડ્યો, માં બતાવી. કીધું કે ધીરજ રાખજે, મારો સમય આવવા દે, તારો સમય આવશે. ઘણાને કીધું છે કે ભક્તિ જ કરજો, કઈ માગતા નહીં. તમે સાયકલ લેવા આવ્યા છો, વિમાન આલી છે મેલડી છું. દરેકની શ્રદ્ધા અલગ અલગ હોય ને. કોઈની શ્રદ્ધા પહેલા બીજી હતી, ત્યાં કામ ના થયું, ત્યાં જવાબ ના મળ્યા, પછી મને જોઈ, મને સાંભળી, મને માળી, પછી તો દોડતો આવો ને આવો. પછી આવીને કે માતાજીને મળવું છું. માતાજીને હું રસ્તામાં પડી, હું રાજા મેલડી છું, મારી ઈચ્છાની રાજા છું, મારી ઈચ્છા થાય તો બતાડું. મારા હોય એને બતાડું ના, મારા થયા હોય એનું કલ્યાણ કરું ના. એમ તો દુઃખ તો ઘરે ઘરે, કોઈ એવું નથી જેને દુઃખ ના હોય.
કોઈનો પરિવાર ખાટલામાં પડ્યું હોય, બીમારીમાં પીડાતા હોય તો જોવડાવતા હોય ને, કોકના કામ ના થતા હોય અને ફર કરતા હોય, બાધાન માનતા બધી જગ્યાથી રાખ્યું હોય પણ કામ ના થતા હોય એટલે જોવડાય કરતા હોય, કરે ને. અમુક જોવડાઈને થાકી ગયા હોય અને કોઈ જગ્યાથી ભેદ પડ્યો ના હોય તો પાછા બેહી જાય, પણ ઘરમાં એક સભ્ય હોય ને પાછો જ ફરતો હોય. માણસની મજબૂરી કેટલી કે માણસમાં ધીરજ નથી, એની મોટી મજબૂરી. કઈ મજબૂરી? ધીરજ હોવી જોઈએ. ધીરજ હોવી જોઈએ ને. તમારી માના 50 વર્ષથી દુઃખ છે, તમે 5 દિવસમાં મટાડવા આવ્યા છો, મટી જશે? રાજી થઈ જશે? દીવા કર્યા ને, મઢે ગયા, દીવા કર્યા, નિવેદ કર્યા, માતાજીના લાડ લડાયા, પૂનમ હતી તો ગયા, દિવાળી હતી તો ગયા, નવરાત્રી હતી તો ગયા, માના ભક્તિ કરી, ભજન કરીને માના મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ માં માનીને, કારણ કે ગુના એટલા બધા હોય ને ગુના. માં આપણી બતાડતી, પણ સાંભળવું હોય ને તો મારો સંગ કરવો પડે. મારો સંગ જેને કર્યો એને પેઢીમાં જાઓ અને એની માની પાસે એનો વંચો તમારી પેઢીનો પડ્યો હોય ને 1000-1200 કે 3000 વર્ષ જૂનો, એ ચોપડો એની પાસેથી લઈને આવું બેઠી ગઉં તમને સંભળાવું, એ મેલડી શું કરી યુગમાં. તમારી પેઢીનો બધો અસલ ચોપડો હતો તમારી કુળદેવી પાસે પડ્યો હોય ને, એ ના બોલતી હોય, પછી એની પાસેથી એ ચોપડો લઈ લઉં અને બેઠી ગઉં તમારે આભળવું પડે ને સત્ય નીકળે. એ જોગમાં આ મેલડી શું આ યુગમાં. પણ ભક્તિ કરવી પડે, તપ કરવું પડે, માને મનાવી પડે, માને કીધે ચાલવું પડે, ગુનાનો ભૂલ ના થાય એવું વચન આલવા પડે. માં 1 ગુનો માફ કરે, 2 ગુના માફ કરે, 3 માફ કરે, ચોથો કરતી નથી. પછી સજા આલે ને પછી આપણે જોવડાવીએ છીએ. પહેલા જ આપણે ગુના ના કર્યા હોય તો જોવડાવવાની જરૂર ક્યાં પડે? જોવાની જરૂર પડતી નથી. ઘણા લોકો તો પહેલા મારી પાસે કંઈક સાંભળવા આવતા હતા, કંઈક જોવા આવતા હતા, હવે એમને પાઠ ઢાળી દીધા. એ કોકનું જોવા માંડ્યા. સારું, જોવો, તમારી ઈચ્છા. મેં કોઈને કીધું નથી કે તમે દાણા માણા જોજો અને ધોડીને કોકને કંઈક બતાડજો. એટલું ધ્યાન રાખજો કે તમારી માન ખોટું ના લાગે ને તમારી મારી હઈ ના જાય અને તમારા ઘરમાં દુઃખ ના આવે ને એનું ધ્યાન રાખજો. મારે તો એવું કહેવાનું થાય. નકર ઘણાની ઈચ્છા ના આશા તો હોય ને મારે જેવું બનવું હોય, પણ ક્યાંથી બનાવું? છેલ્લી પહેલી મેલડી છો. અશક્ય છે. અને કરવું હોય તો ભક્તિ કરો. 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ ભક્તિ કરો ને ત્યારે એક વખત માં આવવાના આશીર્વાદનું કે આશીર્વાદ સજા તારું કલ્યાણ થાય. અને આશીર્વાદ પોતા માટે ના રાખા, આવા ભક્તો માટે મેકી દે ને ત્યારે માં બોલતી હોય તમારે સાંભળવાનું થાય. હું મેલડી છું. ધીરજ, મોટું તમારે ગમે તેવી મુસીબત તકલીફ હોય ને ધીરજ રાખવી પડે ને. બહુ બીમાર પડો તો દવાખાનામાં 10 દાડા રાખે છે ને, તો આપણે 10 મહિના બેહી ના કે એમ કહું છું. 10 મહિના બેસી શકીએ કે નહીં? પેલા તમારું મન ઠરવું જોઈએ. પછી આ તો કે આજે આયા છીએ તો આજે માતાજી મળે નહીં, હું બેઠી તો છું. હું આંભળું છું ખૂણામાં બેઠો કે છે, હું ખૂણામાં બેઠો કે છે કે મારા માન બાપ 2 ખાટલામાં પડ્યા છે. તે હે અમૃતની મેલડી, તું કદાચ જાગતી હોય, બોલતી હોય, તું સાક્ષાત હોય ને તો મને બતાય તો હું બેઠી કહું છું કે ઘરે જઈને મોમાઈનો દીવો કરજે. હુસેન વર્ષાપરા નદી કંદરફિયા મેલડી છો. આ કળિયુગમાં કોઈની માની સત્તા નથી કે મન પહોંચી જાય. હું પહોંચી ગઈ છું. પહોંચી ગઈ કે ના પહોંચી ગઈ? હું પહોંચી. ખૂણામાં બેઠો હોય મને યાદ કરે તો પાછી બોલો કે ધીરજ રાખજે, શ્રદ્ધા રાખજે, ને વિશ્વાસ રાખજે, ને મોમાઈનો દીવો કરજે. મને સાંભળતો હોય તો સાંભળતો રહેજે. દુનિયામાં બધા છેતર્યા છે, હું છેતરું તો જગત જનની જોગ માયા પાવાન દેવી કાળકા ના કહેવો. મારી કાળકાના રામ છે. મેં કદી કોઈને છેતર્યા નથી. અને તમે મને કશું આલી શકો? શું આલશો? મને કશું કોઈ આલતા શું આલશો? શ્રીફળ આલશો, ફૂલ આલશો, ચુંદડીઓ ઢાળશો, સુખડી ધરાવશો, શ્રીફળ લાવશો, પણ એમ કહું છું કે સોના જેવો ભાવ છે ને મને મેલડીને આલીને જજો. હું તો ભાવની ભૂખી છું ને. હું તો તમારા મનના ચોપડા વાંચું છું. તમારા પેટમાં શું પડું છે ને એ જોઉં છું. તો તમારામાં ભક્તિ ધીરજ નથી ને તો હું બતાવતી નથી અને બતાવીશ નહીં. તમારી શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને ભક્તિ કરતા હશો અને મને સાંભળતા હશો, મારા કીધે ચાલતા હશો, માનું ભજન કરતા હશો,
12 થી 4 સુધીનું તપ કર્યું હશે તો નારાયણ તમારા ઘરે આવશે એવું કહું છું. વર્ષોથી અને વર્ષો થઈ ગયા મને ગોતસ આ કળિયુગમાં, મન ગોતસ યોગી જોગીન ભોગી તણે ગોતસ કોઈને મળી નથી આજ સુધી. તપ કરે લોકો, તપ કરે. ઉજ્જૈન જાય, ઉજ્જૈન ત્યાં મેલડીની મૂર્તિ છતાં દારૂ ચડાવો. હું કહું છું કે દારૂ ચડાવવાની જરૂર નથી. હું તો લોકોના દુઃખ પીનારી મેલડી છું. અને કયો દારૂ ગયો ને સમય ગયો, એ દારૂ ગયો ને સમય ગયો. હવે તમે શું પીવડાવો છો? તમે તમારી ભક્તિ પીવડાવી દો, તમારો શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ મને મેલડીને પીવડાવી દો, અને પછી હું ગાડી તોર થઈને તમારું કલ્યાણ કરવા આવું એવું રાખો. લોકો ગોતસ માતાજી બોલે છે કે હું સિંધવન સપરા નદી ગંધર્વ મેલડી છું, તો મને ઉજ્જૈનમાં ગોતસ હું ક્યાંય નથી. હું દરેકના હૃદયમાં બેઠી છું એટલે હું ક્યાંય નથી. મને ઓળખો તો ઓળખાય. શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ અને ભક્તિ જ્યાં સુધી છે તમારી અંદર, ત્યાં સુધી હું તમારા માટે છું. અડધી રાતે દુઃખ પડે ને યાદ કરો ને તોય પાછી આવું હું સમય જોતી. હું એવું નથી જોતી કે રાતના 2 વાગ્યા છે કે 12 વાગ્યા છે કે સવાર થઈ કે બપોર થઈ છે, મારો દિવસ અને નિંદા થઈ નથી, ચાંદો સુરત નથી. હું નિરંજન નિરાકાર મેળવી છું. એ તમારે જરૂર પડે, દિવસ અને રાતની તમારે જરૂર પડે. સુખ અને દુઃખ અને આશા તમે રાખો છો. હું તો ભગવાનનું ભજન કરું છું મારા દીવામાં બેઠી બેઠી. મેં ખોદાય કોઈની પાસે કઈ માગ્યું નથી ને માગતી નથી, પણ એમ કહું છું કે આયા હોય તો તમારા દુઃખ મને મેલડીને આલીને જજો ને મારી પાસે સુખના સાગર લઈને જજો. હું મેલડી છું. પણ ભાવ ભક્તિ અને ભજન કરવા વાળાની જરૂર છે, ફરવા વાળાની જરૂર નથી. આજે બારા ઉપર શ્રદ્ધા છે, આવતા મહિને કોઈ બીજા ઉપર શ્રદ્ધા થઈ જશે તો એ શું કહેવાય? ભક્તિ કહેવાતી. એનું નામ ભવઈ કહેવાય ને. મારી પાસે મને મા કર હારું લગાડવા માટે તો શું બતાવી દઈશ? મને ખબર છે આવતા મહિને તું નથી આવવાનું, બદલાઈ જવાનો છે. પણ હું જોઉં છું કે ના, આ મારો થઈને રહેશે ને મારા કીધે આંભળશે, મારા શબ્દોને ગ્રહણ કરશે, મારા કીધે ચાલશે, ગુનોને ભૂલ નહીં કર, અને હું બતાવીશ એ કાર્ય કરતો રહેશે. તો કંઈક બતાવું ને. મેં તો એવું કીધું છે કે હું તમને ના મળી શકતી હોય તો તમારી કુળદેવીનો દીવો કરો, 2 અગરબત્તી કરો, શ્રીફળ વધેરીને કહો કે માતાજી અમે જઈએ છીએ. તમારા ઘરે તમારી કુળદેવી બેઠી હોય ને એને કહો કે માં અમે જે જગ્યાએ જઈએ છીએ જગ્યાની માં અમને કંઈક બતાડે, એવા આશીર્વાદ આલ તો તમારી માં તમને ખોડિયાલ મેલડી કે કાળકા તમને કહેવા આવશે. એ તમને કહેવા આવશે કે હા આ ગુનો ભૂલ છે ને, એ કદાચ કહેવા નહીં આવે. અને તમે તમારી કુળદેવીને કદાચ પ્રાર્થના કરીએ છે, તમારી કુળદેવીના ચરણ શરણમાં ગયા છો તો રાતના 2 વાગ્યા પછી અમૃતની મેલડી ગાવા આવીશ. જેટલી તમે ધીરજ રાખશો, દોડ કરશો તો કશું મળશે. લોકોએ 20 વર્ષ કાઢ્યા. કેટલા કાઢ્યા? 20 વર્ષથી માતાજી દુખી છીએ. તો કે માતાજી સારું થઈ જશે. ચલો તમે 20 વર્ષથી દુખી છો તો તમારી માં 30 વર્ષથી દુખી હશે ને? 30 વર્ષ હશે દુખી. આજે તમે એક 10 મિનિટ બેસ્યા મારી પાસે અને દુઃખ મટાડવાની વાત કરો છો, સુખ લઈ લેવાની વાત કરો છો. માતાજી મટી જશે તમે એમ કહો છો. એટલે તે એવું કીધું ને કે માં મટશે ત્યારે તારું ના મટવા પડતું. અને એવો શ્રદ્ધાનો વિશ્વાસ થાય કે અમે સત્યની જગ્યાએ આવ્યા છીએ અને આ માં બતાવો છે, અમારે ગ્રહણ કરવું છે. મારા બતાવેલા દીવા ઉપર ચાલો તો તમારી માં તમને રાજી થઈને કોઈ દાડો દુઃખ ના આવવા દે. મેળડી છું. પેલા તો વેમની કોઈ દવા કોકે કરી નાખ્યું હશે. અમે પેલા ભાઈએ કીધું કે વળાવવું પડશે તો વળાવી દઈએ તો જતું રહેશે. થાય ને? 2 વર્ષ 6 મહિના જે જગ્યા ઉપર જઈને આવ્યા છો, કાયમ જે તમે મંદિરે જાઓ છો, કાયમ માણસ મંદિરે જતો હોય ને, કોઈ પણ મંદિરે કોઈ પણ માણસ જતો હોય કાયમ, તો દુઃખ પડે તો એને કેવું જોઈએ ને, એને કેવું જોઈએ કે હવે અમે 2 મહિનાથી કે 2 વર્ષથી તમારે ત્યાં આવીએ છીએ તો ભગવાન માતાજી અમારે સારું કરો. ફરજમાં તો એ આવે ને, ત્યાં નથી કોઈ કહેવા જતો. આજે નવો માણસ આવ્યો હોય ને એ મને કે માતાજી અમે આજે આવ્યા છીએ, બહુ દુઃખી છીએ, તમે દુઃખ મટાડો. એવી રીતે દુઃખ મટતા નથી. મારો થાય ને પછી દુઃખ મટસ.
મારો હોય ને, મારો એટલે કોઈ દાડો દુઃખ ના પડે. હું શીલવન છપરા નથી, કળિયુગમાં મેલડી છો. મારા હોય ને કળિયુગમાં દુઃખ ના પડે. મારા હોય ને એને કળિયુગમાં દુઃખ ના પડે, કારણ કે મારા કીધે ચાલ્યા હોય ને, મારા કીધે ઉભા રહેલા હોય ને. મેં કીધું હોય કે આજ કરવાનું છે એ જ કર્યું હોય, પણ કદાચ મારી પાસે સમાધાન લીધું હોય, મારી પાસે દીવા લીધા હોય ને ઘરે જઈને પાછા વેમ રાખ, હે માતાજી તો આપણને બતાવે ચામુંડ માતા આપણી કુળદેવી હશે, એ પછી કોઈ દાડો સાચી થાય. વેમની દવા નથી. દવા ખાઈને ક્યાં દાખલ કર્યા, દવા કરી ડોક્ટરે તો વિશ્વાસ શ્રદ્ધા છે ને એ 5 દાડામાં સારું થશે છે ને. તો અહીંયા તમે બેઠ્યા હોય ને તમને મારા પર શ્રદ્ધા હોય તો યાદ રાખજો, એક દાડો તમારું સારું થશે. પૈસાથી દુઃખ મળતા નથી, પૈસાથી કોઈના દુઃખ મળતા નથી 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 નથી. પૈસાથી કોઈ દેવ રાજી થતા નથી. તમે મને કરોડો લાખો ખરબો રૂપિયા આપો ને તોય હું રાજી થતી, પણ કદાચ એક સુખડીનો પ્રસાદ લઈને આવ્યા હોય અને એવું કીધું હોય કે માં તમે રાજી થાવ તો પાછી રાજી થઉં છું. દેવ પૈસામાં કોઈ દાડો બોલતો, પૈસામાં તોલાતા. અરે હું એવું કહું છું કે તમે પાસે લાખો ને કરોડો રૂપિયા છે, તમારે ઘરે બેઠેલી માતા હોય તમે એને કોને એ માતાજી અમે 25,000 આલીએ છીએ, તમે અમારું દુઃખ મટાડો, તો માં મટાડી દેશે? ના મટાડે. એ બોલ જ નહીં પેલા તો, એ બોલે એ કોઈ દાડો ના બોલે, એ નથી બોલતી ને એટલે હું બોલું છું. કેમ કે તમારી માને તમે લાલચ ના આલતા, તમારી માની પાસે કોઈ દાડો લાલચ રાખતા નહીં. બસ એટલું કે માં ગુનો ભૂલ થાય ને તો કહેવા આવશે. શું કહેવાય? આપણા ઘરે કુળદેવી હોય કે મેલડી હોય કે જોગણી હોય, ખોડિયાલ હોય, કાળકા હોય, ચામુંડ હોય, ગમે તે કોઈ બી માતા હોય ને તો માને આપણે એટલું કહીએ કે માં ગુનો ભૂલ થાય ને મારી, તું મને કહેવા આવજે. અને 12 વાગે પાછા એને ઊભી રહીને કે બેટા આજ ગુનો હતો. પણ આપણે થવું પડે, આપણે થવું પડે ને એવા. આપણે શું કરીએ છીએ? આપણે માગ 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 કરીએ છીએ. 12 મહિને નિવેદ કરવા જાય ને તોય 4 વસ્તુ માગ. કેટલી? આવતા વર્ષે માડી તારું નિવેદ કરવા આવીએ ને તો દીકરાની બહુ હાથે હોવી જોઈએ એમ કે છે. આ પ્રશ્ન કોઈ હે માં આજે મારા દીકરાને પરણવાની ઉંમર થઈ છે અને માં અમે આવતા વર્ષે હે ને વહુ લઈને આવીએ ને તો તને ખોળો નાખે ને તો એવી ગોતીને લઈને આવજે. થાય ને એવું કરતા આ તો માની પાસે જાય ને તો સોદા કરવા જાય. હા માતાજી અમારું આટલું કામ થઈ અમે આ કરીશું, તમારું કોઈ કામ થશે? જો તમારા ધારેલા કામ કરવા હોય ને કેવા જીવનની અંદર બહુ દુઃખ છે, કોઈ આધાર નથી, તો કુળદેવીનો દીવો કરીને અમૃતની મેલડીને યાદ કરતા રહેજો, ચોક્કસથી તમારું કલ્યાણ થઈ જશે. અને મારી ઈચ્છા થાય ત્યારે જ બતાવો છો, પણ મારી ઈચ્છા ક્યારે થાય? તમે હોય એવા ત્યારે થાય ને. હવે આજે પહેલી વખત આયા હોય ને જીદ કરે માતાજીને મળવું છે દુઃખ છે, માતાજીને મળવું દુઃખ છે, એટલે મને મળીને શું કરશો કહો? હેડો મને મળશો દુઃખ મટી જશે? ના, સમય આવે ને તમારી માં તમને મળાવો ને પછી તમારા જીવનમાં પરિવર્તન આવશે. ક્યારે તમારી માં તમને મળશે? કે તમે મને હરખા મળેલા હશો ને ત્યારે તમારી માં મળશે તમને. તમારી માં તમને ક્યારે સુખ આલશે? જ્યારે સુખ કેવી રીતે લેવાય ને એ શીખવું તો પડે. બેહીન મારી પાસે મેલડીની પાસે હું શીખાડું છું કે માની પાસે આવી રીતે સુખ લેવાય, માને આવી રીતે રાજી કરાય, માને દુઃખ ના થાય આવું કરાય. એવું કોઈને આવડતું નથી. અને મેલડી દરેક જગ્યાએ, મેલડીના નામથી છેતરાશો નહીં. કોઈ કહે ને એ પેલા છે ભાઈ મસાણી મેલડી છે એમની પાસે તો જોરદાર છે, કે અરે એમને તમે જોવો તો અરે હારાના કે કામ કરી નાખ્યા, કે એમને કે તમે મળો એટલે તમને લાગે એટલે કપડા એવા પહેર્યા હોય, બાવાની જટાપટા નાખ્યું હોય, કડા 10-15 પહેર્યા હોય તો કેવા લાગે ને હારા, કે હાલ વરસાદ કરી નાખશે. આપણી પેઢીમાં સુખનો વરસાદ હાલ કરી નાખશે, પણ ખરેખર એમના જીવનમાં દુઃખ હોય કોઈને ક્યાંય નહીં. ક્યાંય પછી તમને લાગે કે ના, પછી કે 25 રૂપિયા ખર્ચો થશે તો આપણે 25 રૂપિયા ખર્ચીએ ને. મેં ના કીધું ગયા રિવર ના કીધું કે માણસ દુઃખી છે અને હું એને એમ કહું કે લાય લાખ રૂપિયા હાલ તારું દુઃખ મટાડું છું, તો એ લાખ હાલ છે ને મને લાખ હાલ દેશે. એને તો શું હોય કે ફરવાનું મટ, આપણે સુખી થઈએ ને દુઃખમાંથી બહાર આવીએ. એવી રીતે દુઃખ મળતા, પૈસેથી દુઃખ નહીં મળતા.
પૈસાથી કોઈક વસ્તુ તમે લાવો કે પૈસાથી કોઈક વસ્તુ તમે લઈને તમારી માને કે મને અર્પણ કરો ને ત્યારે હું રાજી થઉં છું, તમારી માં રાજી થાય છે. 25,000 આલવાની જરૂર નથી, 25 રૂપિયાની શ્રીફળ લાવવાની જરૂર છે. શું કરવાની જરૂર છે? હા, 25 રૂપિયાનું શ્રીફળ લઈને માને વધેરવાની જરૂર છે. એ કરતા નથી. કોઈ 25,000 માંગે ને વાળવાના આપણે ના લઈએ. એ 25,000 વાતા કોઈક લઈ જાય ખરી? હું એમ કહું છું, કોઈક લઈ જાય. ઘણા લોકો નહીં કહેતા કે અમે કાલે જ વાયણું વળાયું 50,000 લઈ ગયો, તો મેલડી 50,000 વેચાઈ ગઈ કોઈ ભુવન પાસે? હું એ વિચાર કરું છું કે 50,000 વેચાઈ ગઈ. તો કે ઝોપડી માતા વાળી છે 11,000 રૂપિયામાં. અલા ઝોપડી કોને કહેવાય? 11,000 ઝોપડી વળી ગઈ. એટલે આ તો બધું છે ને એક પ્રકારનો ધંધો કહેવાય. શું કહેવાય? હા, કોઈ માતા વાળી નહીં લઈએ તો તમારા ઘરે કોઈક માતા આવે ને તો પેલા વિચાર કરજો કે તમે ગુનો ભૂલ શું કરી છે. તો કોઈક માતા આવી છે, વિચાર થાય ને. શું માતાઓને વળગાડ વળગ્યો છે તો 4 અસરી તમારા ઘરમાં પડે. જાય નહીં વિદેશોમાં, વિદેશોમાં ના જવું જોઈએ. તેમ તમને જ વળગી. પણ ના, ખરેખરમાં તમારા વડીલો જે માતા જે મૂકીને ગયા ને એની તમે સેવા ના કરીને એને તમે યાદ નથી કરતા, તમે એને પૂજતા નથી, કે પછી તમને બતાવી નથી ને એટલા દુઃખી થાવ છો. હું મેલડી છું. થાય ને એવું. તમારા જન્મ નતા થતા ત્યારે માન બાપુજી દાદા દાદીએ બાધાઓને માનતા રાખી કે ખોડિયાલમાં દીકરો કે દીકરી આલે ને તમારે તને બેહાડીને પૂજીશું. તમારો જન્મ થયો એટલે એમને બેહાડ્યા, પણ તમારા દીકરા થયા ને ત્યારે એમને દીવો ઓલવી નાખ્યો. શું કર્યો? ત્યારે એમને દીવો ઓલવી નાખ્યો. પછી તો કહે ને કે અમે કોઈ માતાજીનો દીવો જોયો, પણ તમારા આજથી 50 વર્ષ પહેલા ઓલવી નાખ્યા દેવા અને ઓલવાઈ ગયા છે. અને પાછા જગાડવા હું કળિયુગમાં મેલડી આવી છું. તમારે દરેકને પૂછવાનું હશે ને, કઈ ને કઈ પૂછવું છે ને. બસ તો ધીરજ રાખો, હું બેઠી જ છું. પેલા કંઈક ભણી લો, કંઈક ગણી લો, કંઈક સમજી લો અને કોઈને સમજાવી દો અને ધીરજ રાખો અને પ્રતીક્ષા કરો. જે દિવસ તમારો વારો આવ્યો ને એ દિવસ પાછી લેખ લખી દઈશું, મેલડી છું. એટલે આયા છો તો મને મળીને જજો. મારો એવો ભાવ નથી કે તમે મળવા આવો તો મને કંઈક આપીને જશો. હું કોઈની આશા રાખતી. મારો ભાવ એવો છે કે તમે પહેલી વખત આયા કે છેલ્લી વખત આયા, તમે દર્શન કરવા અહીંયા આવો એટલે તમારી માને પૂછો ને તમારી માં કે આજે બતાવી તો પછી બતાવી દો. મારે એવો કોઈ ભાવ નથી કે તમે મને મળ્યા, તમારી પાસે સમય ના હોય તો જતું રહેવાનું. સમયનું થાય ને. આટલા આખી જિંદગી તો બગડી, 20-25 વર્ષ તો બગડ્યા આપણા. બગડ્યા ને. કોના માટે બગડ્યા? તમારા પોતાના માટે. આજ તમે બેઠ્યા છો કોના માટે? તમારા પોતાના માટે, તમારા બાળકો માટે, તમારા પરિવાર માટે તમે બેઠ્યા છો અહીંયા. કોઈ મારા માટે બેઠ્યા નથી. એ સેવા આલે છે એમના માટે બેઠ્યા નથી. તો બસ બેઠ્યા છો ને તો મને આપણો, મને જાણો. મારા શરણમાં આવ્યા છો ને તો મારા ગળે તમને લગાયેલા છે. હવે તમે ભાગી જાઓ, તમે જતા રહો, તમને દુઃખ પડે, મારો વાંક આવતો. એટલે પહેલી વખત આયા કે છેલ્લી વખત આયા છે, પહેલા તો જ્ઞાન લો, જ્ઞાની બનો ને છેતરાશો નહીં. અને માં શું કહેવાય, દેવી શક્તિ શું કહેવાય, જીવનમાં સુખ દુઃખ કેવી રીતે આવે, દેવનું સમાધાન કેવી રીતે થાય, દેવ રાજી કેવી રીતે થાય અને કઈ જગ્યાએ ડોશીના રૂપમાં મળે હું સાંભળી જાઓ મેલડી છો. એટલે ધીરજ રાખજો, ધીરજ. જેટલી ધીરજ હશે ને એટલી મજા આવશે. તમારા ધીરજ હોવી જોઈએ. એટલે દરેક મળીને જજો. જ્યારે તમે મળવા આવો ત્યારે તમારી માને પૂછું છું અને તમારી મા મને કહે કે આજે કહી દે તો હું કહી દઉં છું. તમારી મા મને ના પાડે તો હું બતાવતી નથી. હવે તમારો સમય આવ્યો હોય કે આજે 7 વાગે એટલે તમારે મારી પાસે કંઈક સાંભળીને જવાનું, કંઈક જાણીને જવાનું, તમારી માના કહેવાનું સાર. હવે તમે 4 વાગે જતા રહ્યો, મારો શું દોષ? તમે અભાગ્યા કહેવાય. તમારું નસીબ. એમાં મેલડી શું કરે? પણ ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો અને ભક્તિ કરજો ને કંઈક સાંભળજો. માનો કે અહીંયા કોઈક આવ્યું હોય ને કોઈકે પોતાના દેવના કે પોતાના જીવનના જે પ્રશ્નો છે એના સમાધાન મારી પાસે લીધા, તો એવો જ પ્રશ્ન તમારા જીવનમાં બનતો હોય ને તો સાંભળવું પડે ને. આ જ વાત અમારા ઘરમાં થાય છે, આવું દુઃખ અમારા ઘરમાં છે. તો માતાજીએ શું બતાવ્યું તે પ્રમાણે એટલું જ્ઞાન તો મળે ને, તમને 50% જ્ઞાન મળે ને. એટલે પહેલા તો જ્ઞાની બનો, છેતરાશો નહીં, જ્ઞાની બનો. એટલે દરેકને મારા આશીર્વાદ, મારી કૃપા મળતી રહેશે.
તમે મારા ને હું તમારી છું. ગુરુ પૂનમના દિવસે જે કોઈ પણ મને મળવા આવે એને ભક્તિ કરવી હોય, માતાજીની સેવા કરવી હોય, માતાજીના કીધે ચાલવું હોય તો ગુરુ પૂનમના દિવસે જે કોઈ મને મળવા આવે ને અને કંઠી લેવા આવે ને તો એક શિવ પુરાણ લેતા આવજો. ગુરુ પૂનમના દિવસે જે કોઈ મારી પાસે આશીર્વાદ ને કૃપા લેવા આવે અને હું તો મોજેલી મેલડી છું, ગમે તારે તમારા દેવ દુઃખના સમાધાન કરી દઉં. પણ એટલું યાદ રાખજો કે ગુરુ પૂનમે આવો મારી પાસે તમારી પોતાની કંઠી બદલાવા કે લેવા માટે, ત્યારે તમે એક શિવ પુરાણ લઈને આવજો અને શિવ પુરાણ મને આપજો ને પછી હું તમને આપીશ. પછી એને વાંચવાનું ચાલુ કરજો. મારી પાસે શિવ પુરાણ તમે મને આપજો, પછી હું તમને હાથો હાથ આપીશ. પછી એનું વાંચન ચાલુ કરજો, એમાં ભક્તિ ચાલુ કરજો. પછી બધા જીવનના, મગજના, આત્માના, પરમાત્માના જે દુઃખ છે ને બધા દૂર થઈ જશે. અને નક્કી કરજો કે દિવસમાં 1 કલાક વાંચવી. દિવસ નહીં તો રાત 1 કલાક તો નીકળે. શિવ પુરાણ લઈને આવજો. બધી રચના અંદર શિવ પુરાણમાં મૂકેલી છે. એટલે ગુરુ પૂનમના દિવસે પોતાના ઘરેથી શિવ પુરાણ લઈને આવજો. એટલે હું આશીર્વાદ સ્વરૂપે પાછી તમને આપીશ, પછી એમાંથી કંઈક વાંચન ચાલુ કરજો. ભક્તિના માર્ગે ગયા છો અને તલવાર મૂકીને કદાચ માળા લીધી હશે તો જરૂરથી તમારી માં તમારી પાસે બોલવા આવશે, હું મેલડી છું. વાતો કરવા આવશે, હું મેલડી છું. કઈક રહી જતું હશે ને તો કહેવા આવશે, હું મેલડી છું. મેલડી તો 1000 દરેકે જેને જેને ભક્તિ કરી મેલડી એના ત્યાં અમર થઈ ગઈ. જેને જેને માની ભક્તિ કરી એના નામ અમર થઈ ગયા, થયા ને અને થતા રહેશે. એવું ના વિચારશો કે 100 વર્ષ પહેલા કોઈને માતાજી મળ્યા હતા. હું એમ કહું છું કે 10 વર્ષ તમે ભક્તિ કરો તો તમને માતાજી મળશે. હું મેલડી એવા આશીર્વાદ લઉં છું. તમારી જનેતા, તમારી ભગવતી, તમારા મઠ અને મંદિરમાં તમારા હૃદયની અંદર બેઠેલી માં છે ને તમને જોવો છે ને તમે જોતા રહેજો. ક્યાંય જવાની જરૂર નથી. મનની અંદર પડી છે એને વાંચી લો. મનની અંદર વાત પડી છે એને વાંચી લો. માં શું કહેવા માંગે છે એને સમજી લો. માના ગુના થાય નહીં નવા, એવી સાવચેતી રાખો, એવી ભક્તિ કરો. અને સદાના માટે માને એટલું પ્રાર્થના કરો કે માં દુનિયા આમની આમ થાય પણ અમને મૂકીને તું જતી નહીં. અને માં તારી ભક્તિ ઘટે નહીં, તારી ભક્તિ વધતી જાય ને એવા આશીર્વાદ આપજે માં. ભક્તિથી મોટું કોઈ નથી. ભક્તિ કરો તો એના તપ કહેવાય. જેને જેને તપ કર્યું હશે, ભક્તિ કરી હશે, ભજન કર્યા હશે, પરમાત્માને પ્રાપ્તિ કરવા માટે સત્યના માર્ગે ચાલતા હશો તો થોડું નાનું મોટું દુઃખ પડશે. પણ જેમ જેમ ભક્તિ વધશે ને એમ વધારે એનાથી વધારે જ્ઞાન મળશે. જ્ઞાન અને તમારી પાસે જ્ઞાન હશે ને તો કોઈ જગ્યાએ જોવડાવું નહીં પડે. માં આપો આપ કઈ કહેવા આવશે. જેને ભક્તિ કરી, જેને ભજન કર્યું, જેને તલવાર મૂકીને માળા પકડીને એના નામ અમર થાય છે. હું મેલડી બોલું છું. માં તો રાજી જ છે. માં રાજી જ રહેવાની. જ્યાં સુધી તમે ગુનાનો ભૂલ નહીં કરો ને ત્યાં સુધી માં રાજી રહેવાની. જે દિવસે તમે સત્યના માર્ગથી ખોટા માર્ગે ગયા, તમે જે દિવસ સાચું બોલવાનું મૂકીને ખોટું બોલતા ચાલુ થયા, તમારામાં લોભ અને લાલચ આવીને ત્યારે માં બોલવાનું બંધ કરશે ને માં તમને કોઈ જવાબ આપશે નહીં. પણ એટલું યાદ રાખજો કે જે દીવો કરો છો એના પર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. તમે દીવો કર્યો, સુખડી કે શ્રીફળ ધરાયું, ચોખા આલ્યા, ધૂપ આલ્યા, ભજન કર્યું, તે એવું ના વિચારશો કે અમારી માં અમારી સાથે છે. હું એવું કહું છું તમારા હૃદયમાં છે. હું મેલડી બોલું છું. કાંઈ ગોતવાની નથી, એને કાંઈ ગોતવાની નથી. એ હૃદયમાં બેઠી જ ગોતવા જશો તો ક્યાંય મળશે નહીં.
અને એક જગ્યાએ મન ઠરાઈ દેશો, એક જગ્યા પકડી લેશો, એક માળા ધારણ કરી લેશો, એક નામ જપવાનું ચાલુ કરશો, ત્યારે તમારી માં બેઠી છે ને એને ખબર પડે કે મારી વસ્તી, મારા દીકરા કે દીકરીઓ મને યાદ કરે છે, તાર મારે જવા દે, પાછી આવીને ઊભી રહે, હું મેળડીશું. મન તમારું ચંચળ છે એટલે ભટક્યા કરે છે, વિચાર હજાર આયા કરે છે, પણ બધું ત્યાગી દો. જ્યારે જ્યારે જેને બધી ત્યાગી દીધી ને વસ્તુ, પોતાનો મોટો મોટો લોભ, લાલચ અને સ્વાર્થ, મન ગમતી વસ્તુ ત્યાગી દે ને ત્યારે માતા હોય ને ઊભી રહી છે, હું મેળડીશું. માતાજી બોલે છે કે નથી બોલતા એ વાત નથી, માતાજી કઈ કહેવા આવે છે કે નથી કહેવા આવતા એ વાત નથી, પણ તમે સાચી ભક્તિ કરો છો ને એટલે માં સદાના માટે રાજી રહે છે. માને રાજી રાખવી હોય તો સત્યના માર્ગે ચાલવું પડશે. માની કૃપા જોતી હોય તો સદા સૌનું સારું થાય ને એવી પ્રાર્થના કરવી પડશે, હું મેળડીશું. જે તમે આપો માં સ્વીકાર કરસ. તમે શ્રીફળ લાયા, વધેર્યું, ખરાબ નીકળ્યું, પણ માના ત્યાં લખાયું ને, તમે ખરીદવા ગયા, તમે લેવા ગયા, તાર માને ખબર પડી કે મારા દીકરા કે દીકરીઓ મારી વસ્તી મારું શ્રીફળ લેવા ગઈ છે. એક સારું કે ખરાબ એ ફળ છે, એ કુદરતનો વિષય છે, પણ તમારો વિષય હતો કે સાચા ભાવથી શ્રીફળ આલવાનું છે. તમે સાચા ભાવથી શ્રીફળ આપ્યું, ખરાબ નીકળે કે સારું નીકળે એ કુદરતના હાથની વાત છે, પણ તમે સાચા ભાવથી, પવિત્ર ભાવથી શ્રીફળ વધેર્યું છે એટલે તમારી કુળદેવી સુધી પહોંચી ગયું, પહોંચી ગયું, પહોંચી ગયું, પહોંચી ગયું. 12 મહિને 1 કે 2 વખત નિવેદ થાય ને, 1 કે 2 વખત જ નિવેદ થાય ને. વિચાર કરો, 1 થી 2 વખત જ વર્ષમાં નિવેદ થાય અને આપણે 360 કે 65 કે 500 દિવસ હોય ને આપણે સુખ માગ કરીએ છીએ. નાનામાંથી નાનું કામ હોય ને તો આપણે માને સોંપી દઈએ છીએ ને. તો એક નાનું કામ ના થાય, 12 થી 4 નું ભજન ના થાય ને. એ તો 12 મહિને ક્યારે આવશે, ક્યારે નવરાત્રી આવશે, ક્યારે માના દિવસો આવશે, ક્યારે ઉપવાસ કરીશું, ક્યારે માળા લઈશું, ક્યારે મંદિરે જઈશું, ક્યારે મઠે જઈશું, ક્યારે ગામડે જઈશું. મનથી યાદ કરો અને 12 થી 4 નું ભજન કરો. 2 કલાક કરો, અડધો કલાક કરો, 10 કલાક કરો કે 10 મિનિટ કરો. સાચા ભાવથી પલાઠી વાળીને બેઠ્યા છો અને દીવો કર્યો છે તો અજવાળો જરૂરથી થશે, એવું અમૃતની મેલડી આશીર્વાદ આલો છું. જો તમે તમારી માનો દીવો સાચા ભાવથી કર્યો હોય તો ગમે તેવું અંધારું હશે ને અજવાળું થશે, હું મેલડી આશીર્વાદ આલો છું. સાચા ભાવથી દીવા થાય. દીવો તો કર્યો પાછો ઓલવાઈ ગયો ને, પણ મારા હોય કે તમારી માના દીવા હોય, પરમાત્માએ શંકર ભગવાને અને આદ્યા શક્તિએ 2 દીવા મૂક્યા છે, ચાંદો અને સૂરજ. કદી ઓલવાના નથી. તમે હોય કે ના હોય, તમારા પૂર્વજો હતા કે નતા, તમારા પૂર્વજો હશે કે નહીં હોય, જ્યાં સુધીના દુનિયા છે, આ પરમાત્મા છે, તમે છો ને ત્યાં સુધી ચાંદો અને સૂરજ છે. તમે તમારી માના દીવા નહીં કરો, એની ભક્તિ નહીં કરો તો ફરક નથી પડવાનો. પરમાત્માએ ચાંદો અને સૂરજ 2 દીવા મૂક્યા છે, એના ત્યાં ચાલુ જ છે, 24 કલાકના દીવા. તમે તો એક નિમિત્તનો દીવો કરો છો, અને સાચો દીવો કરવો હોય તો પલાઠી વાળીને બેહીને માળા લેવી પડે ને પછી દીવો કરો ને પછી અજવાળું થાય ને પાછી દીવામાંથી બહાર આવવા હું મેળડી છું. કાંઈક દૂર જવાની જરૂર નથી, કાંઈક દૂર જઈને ભજન કરવાની જરૂર નથી, આપણા ઘરે જ ભજન કરવાનું. બહુ દૂર જઈને તપસ્યા કરવાની જરૂર નથી, આપણા ઘરે બેહીને તપ કરવાની જરૂર છે. આપણું મન છે ને, તમારા બધાના મન છે ને, એ તમારા ઘરે તમારી માના મંદિરે નથી ટકતા તો બહાર ટકશે નહીં ટકે. તમે તમારી માના દીવાની આગળ કદાચ 2 કલાક નથી બેસી શકતા તો બહાર શું ભજન કરવાના, તમે બહાર શું તપ કરવાના? 4 ધામની યાત્રાએ જાય છે, લોકો જાય છે ને, નથી જતા? હું એવું કહું છું કે જેને એની કુળદેવી ત્યાં આટા માર્યા ને 10 ધામની યાત્રા કહેવાય. એની માની ખબર પૂછી ને, 4 ધામની યાત્રા કહેવાય. 12 થી 4 નું ભજન કર્યું ને એને 4 ધામની યાત્રા કહેવાય. દરેકના ઘરે દેવ બોલતું થાય, દરેકને એમની માની કૃપાના આશીર્વાદ મળે. અને મોટું તો જ્ઞાન છે. શું છે? જ્ઞાન. તમારામાં જ્ઞાન હોવું જોઈએ કે અમારી શિકોતર માતા છે તો કેવી રીતે રાજી કરીએ. તમને એવું જ્ઞાન હોવું જોઈએ કે અમારી ખોડિયાલ કેવી રીતે રાજી થાય.
તમને જ્ઞાન હોવું જોઈએ કે અમારા ઘરે ચાવણ માતા વર્ષોથી બેઠી છે, પણ રાજી કેવી રીતે થાય? ક્યાં જશો એના માટે? ક્યાંય જવાનું નથી, તમારા હૃદયમાં બેઠીશ. તમને મૂકીને ક્યાંય જતી નથી, તો તમારે એને મૂકીને ક્યાંય જવાનું નથી. એક દીવો કર્યો, એક મન રાખ્યું, એક માળા પકડી પલાઠી વાળીને દીવા આગળ બેહી ગયા એટલે મા પાછી દીવામાંથી નીકળે. પણ ધીરજ રાખવી પડે. સમજવાની જરૂર, સમજાવવાની જ કોશિશ કરું છું. મારો ભાવ એવો છે કે હું 100 ને સમજાવીશ ને 10 જ્ઞાની બનશે. એ 10 જ્ઞાની કદાચ બીજા લોકોને જ્ઞાન આપશે ને તો 20 થશે. 20 થતા 2,00,200 અને આખી કળિયુગમાં જેટલા માણસો ભટકી ગયા છે ને બધા એમની માને પાય જતા રહે. હું મેલડી એવા આશીર્વાદ આલું છું. તમે આયા, મારી પાસે બેસ્યા, જ્ઞાન લીધું, સમજ્યા, પણ એ જ જ્ઞાન તમે તમારા બાળકોને નહીં આપો તો એ ભટકી જશે ને, ખોટા માર્ગે જશે ને, પાછું દુઃખ આવશે, પાછા જોવડાવવા નીકળે. અને જેમ જેમ સમય જશે ને એમ કળિયુગ વધતો જશે. મોહ માયા ધન દોલત એમાં માણસ મનુષ્ય લપેટાતો જાય. 50 વર્ષની ઉંમર થઈ હોય ને તોય કે ધનપતિ થઈ જાઉં, બંગલા વાળો થઈ જાઉં, ગાડી વાળો થઈ જાઉં. હું એવું કહું છું કે તું કરોડપતિ થાય, પણ ભોગવવા માટે તું ના રહે તો 1 કરોડ કામના રહેતા નથી. પણ મારી મેલડી પાસે એવા આશીર્વાદ માગ કે મારા દીકરા થાય ને ત્યાં સુધી ચાંદો સૂરજ રહે ને ત્યાં સુધી તારા આશીર્વાદ ને કૃપા રે. સુખી કોણ કહેવાય? કે જેના માના આશીર્વાદ મળ્યા ને એ સુખી કહેવાય. જેના ઘરે માના પગલા પડ્યા ને એ ધનવાન કહેવાય. જેને કુળદેવીની ભક્તિ કરીને કુળદેવીના આશીર્વાદ લીધા ને એની પેઢી કોઈ દાડો ડૂબતી નથી. હું મેલડી આશીર્વાદ આલું છું. પણ મન ભટકશે ને, ભટકી જાઈશ. થોડું દુઃખ આવ્યું ને, થોડું ભક્તિ કરતા હોય ને દુઃખ આવે ને તોય વિચાર થાય દુઃખ આવ્યું. ઇતિહાસના પાના ચોપડીઓ વાંચો, રાજા અને મહારાજાઓ ભગવાનને પોતાનું દુઃખ પડ્યું છે ને, પોતાના ભગવાનને દુઃખ પડ્યું હોય તો તમને સ્વાભાવિક છે પડે, એમાં શું નવાઈ છે? પણ સામનો કરો. અમારી માં બેઠી છે, અમને કઈ નહીં થાય. અમે ભક્તિ કરીએ છીએ, ભક્તિનું ફળ અમારી માં અમને આલવા આવશે. તો જે દાડે તમારે જરૂર હશે ને એ દાડે પાછી આવીને દીવામાંથી બહાર નીકળીને વાત કરશે હું મેલડી છું. શ્રદ્ધાનો ભાવ હોવો જોઈએ. મારી પાસે આયા, બેઠ્યા, મેં બતાવ્યું તો ન્યાલ થઈ ગયા, સુખી થઈ ગયા, કરોડપતિ થઈ ગયા, બધા દુઃખમાંથી બહાર આવી ગયા. ભક્તિ નહીં કરવી પડે? ભક્તિ કરવી પડશે, એના ઉપર શ્રદ્ધા રાખવી પડશે. 12, 6 કે 12 વર્ષ કે 2 મહિના એના પર વિશ્વાસ તો કરવો પડશે ને. મન બધાના એક રાખવા પડશે ને. મારી પાસેથી માતા જાણી લીધી, મારા પાસેથી દીવા લઈ લીધા, નિવેદ જાણી લીધું, ક્યાં બેહાડવી છે પૂછી લીધું, શું દુઃખ છે એ જાણી લીધું. એમાં ન્યાય નથી થવાના. પણ મેં જે દુઃખવાળી માતા ગોતીને આપી ને તમારે એની ભક્તિ કરવી પડે ત્યારે રાજી થાય, તારા આશીર્વાદ આપન ત્યારે તમારું જીવન પરિવર્તન થાય છે. હું મેલડી છું. એટલે મગજમાં જે માન્યતા છે ને કે માતાજી પાસે જતા રહીએ ને પૂછી લઈએ ને અમે સારું થઈ જાય, એવી રીતે સારું ના થાય. હું તો માર્ગ બતાડું છું. સારું કરવું હોય તો પછી એવી ભક્તિ કરવી પડે. પ્રબળ ભક્તિ હોવી જોઈએ, તપ પ્રબળ હોવું જોઈએ. તો પાછી શીશાને તોડીને પાછી કામ કરી જવું એ મેલડી છું. ભક્તિ જ નથી, ભાવ નથી, સમય નથી. સમય છે પેલા તો સમય નથી. જે માણસ એવું કહે ને અમારી પાસે સમય નથી, તમારે જોવાનું કે એક દાડો જતા રહેશે ને પછી એની વસ્તી કહેશે કે આજે અમારી પાસે આવા સમય નથી. તમે એમ કહો કે અમારી પાસે સમય નથી તો માં નવરી છે. માં નવરી છે, માની પાસે સમય હોવો જોઈએ ને. પણ બધા પોતાના અભિમાનમાં ભગવાનના ઘેર ગતા રહ્યા અને આજે દુઃખના ડુંગર તૂટ્યા એટલે માતા ઉભો થવા નીકળ્યા. કોઈ ઘર નહીં બતાવે, બહાર નહીં બતાવે, કરેલા વાળી બતાવે, કોઈ જૂની બતાવે, કોઈ નવી બતાવે, કોઈ ઘરની બતાવે, કોઈ બહારની બતાવે, કોઈ ઝઘડા વાળી બતાવે. હું એવું કહું છું કે આપણા કુળદેવીનો દીવો કરીને 12 થી 4 નું ભજન કરો, ગમે તેનું દુઃખ હોય ને, અને પાછી એક દાડો દીવામાંથી કહેવા આવશે કે બેટા આજ ગુનો ને આજ ભૂલ છે, હું મેલડી છું. એ થતું નથી. આપણે 25,000 રૂપિયા આપીને એ માતાને વડાવવાનું કરીએ. જતી રે ખરી. તમે ગુનો ભૂલ કર્યો છો તો ન્યાય કરવો પડે ને. તમે ગુનો ભૂલ કરી હોય, તમે કોઈનું ખોટું કર્યું હોય તો દંડ ભરવો પડે ને. તમે કોઈનો ગુનો કર્યો, કોઈ 10 રૂપિયા માંગસ તમારી પાસે, હું મેલડી જોડે રહી 4 નામ પતાવડાવું.
પણ જો કદાચ ચારણા ન હોય તમે ન્યાય ના કરી શકતા હોય તો મારી પાસે કોઈ આવવાની જરૂર નથી નથી નથી. એવાનું કામ જ નહીં. એની તો દીકરા પેઢીઓ જાય ને તો દુઃખ ને દુઃખ જ છે. એ તો હું પછી માતા કોઈ આવ્યું હોય ને ન્યાય લેવા માટે તો સ્વાભાવિક છે કે 10 રૂપિયા લઈ લીધા હોય તો 10 રૂપિયા લેવા આવ્યું હોય તો હું કદાચ એવું કહું કે જા તને થોડા કરીને આવશે, અને એટલું બધું હોય ને તને ઉતાવળ હોય ને તું ન્યાયવાળી જબરી હોય ને તો જા તને ચારાના આલ્યા તારી વસ્તીની પાસે ચારાના લઈને જતી રહે. પણ એ માતા એવું કહે છે કે આ ધણી ન્યાય કરવા જ માંગતો નથી તો હું માતા પછી મજબૂર થઈને હું પછી એક બાજુ ઊભી રહું છું. પછી કે અમે માતાજીએ જઈએ છીએ, અમે આટલા રવિવાર ભરીએ છીએ, અમારું સારું ના થયું, તમે ન્યાય ના કર્યો ને એટલે તમારું સારું ના થયું. સત્યને સ્વીકારવા કોઈ તૈયાર નથી. જેને સત્યને સ્વીકાર્યો નથી ને એની પેઢી ડૂબી ગઈ છે. હું મેલડી બોલું છું. પછી મંદિરે જાય, ઉજ્જૈન જાય. ઉજ્જૈન જઈને મને જોવા હું ક્યાં, હું તમારા હૃદયમાં છું, ક્યાંય નથી. તમે બેઠ્યા છો ને તમારી અંદર જ છો. એટલે કહું છું કે આ તો ઓળખો તો ઓળખાય ને. પછી કે આ મેલડી જબરીશ. હું એમ કહું છું કે હું ક્યારે તમારા માટે જબરી જઈશ ખબર? જેને 12 થી 4 નું ભજન કર્યું ત્યારે જબરી થવું છું. ભજન વગર કોઈ જબરું નથી. વિશ્વાસ, શ્રદ્ધા ને ભાવ વગર કોઈ જબરું નથી. 24 કલાક દીવા કરશો ને તમારો શ્રદ્ધા ને ભાવ નહીં હોય અને તમે તમારી મા માટે તપ નહીં કર્યું હોય ને તો ભક્તિ કોઈ કામની નથી. ક્યારેય નહીં આવે. આ તો ઘરમાં મોટી વિઘ્ન આવે, મોટી તકલીફ આવે ને ત્યારે માતાજી પાસે દોડસ. માતાજી તમે સારું કરી દો, તમે આમ કરી દો, તેમ કરી દો. માતાજી આવી રીતે સારું કરી દે છે. આપણે પહેલા જ માતાજીના કીધે રહ્યા હોય તો આપણા જીવનમાં દુઃખ આવે. આપણે પહેલા જ માતાજીના ચરણમાં ગયા હોય તો કોઈના શરણમાં ના જવું પણ હું મેલડી છું. પછી જોવડાવ, દાણા ન ખાવન, મૂળા બંધાવન, વાયણ કરાવ. જાય છે પત છે, ના પત કોઈ ના જાય. ન્યાય એટલે ન્યાય કહેવાય. જો તમારી માનો બાકી હોય ને તોય કરજો. આજે પહેલી વખત આયા હોય તો સાંભળી લેજો, બીજી વખત આયા હોય તોય સાંભળી લેજો, વર્ષોથી આવતા હોય તો સાંભળી લેજો. સુખી થવું હોય, જ્ઞાન લેવું હોય, તમારી પેઢીમાં કોઈ દાડો દુઃખ ના આવે, કોઈ દાડો તમે પોતે દુઃખી ના થાવ તો એટલું યાદ રાખજો કે તમારા ઘરે જે બેઠી છે ને એનું 12 થી 4 નું ભજન કરજો. અને હું વિજાપરો કરવા તો અમરતી મેલડી આવી છે. કઈક હોવું જોઈએ ને. તમે અહીંયા આવી ગયા, તમારી માં ઘરે શું કરે? તમે અહીંયા બેન મને સાંભળી, મને જાણી, મારા 4 શબ્દ તમારા કાને પડ્યા તો જ્ઞાન મળ્યું ને. મેં નહીં કીધું કે મારી ભક્તિ કરજો. હું તો એવું કહું છું મારા 4 શબ્દો તમે સાંભળી લો ને તમને તમારું જીવન પરિવર્તન થાય અને તમને સત્યનો જે માર્ગ છે એ મળી જાય ને એટલે તમારી માં રાજી જ છે. મેં નથી કીધું કે 12 થી 4 નું મારું ભજન કરજો. મારે ત્યાં અહીંયા આવ્યા ને એટલે ભજન જ છે. મને સાંભળીને એ ભજન જ છે. પણ તમારા ઘરે તમારી માનું ભજન કરો 12 થી 4 નું, ને એની ઈચ્છા થાય કે આજે ભજન કરવા બેઠો અને આજે ભજન કરે છે અને બરોબર મારા ખોવાઈ ગયા છે. હેડ આજે હું મેલડી આશીર્વાદ આલવા ઉતરો. જન્મના જે દુઃખ હોય ને ભાગી પાછી ડોશીના રૂપે દર્શન આલવા આવે. જન્મના પાપ ધોવા હોય તો ગંગાએ લઈ જવાનો. એ ભગવતી બેઠી છે ને એના ચરણમાં જતા રહેવાનું. જે હજારો લાખો ને કરોડો પાપ કર્યા છે ધોવા હોય ને તો મહાદેવના જળ ચડાવવું પડે. તમારા 1000 પ્રકારના દુઃખ હોય ને ના મળતા હોય ને તો 12 થી 4 નું ભજન કરો અને શિવ મંદિરે જવાનું રાખો. શિવને જળ અર્પણ કરવાનું રાખો. ગમે તેવા ગ્રહ હશે તો પાછા જતા રહેશે. મહાદેવ આશીર્વાદ આલશે. ભગવાન શિવે કીધું છે, શિવ પુરાણ વાંચો તો ભગવાને શિવ પુરાણમાં કીધું છે કે જે મારી ભક્તિ કરે છે ને એને કોઈ નડતું નથી. ભગવાને ચોખ્ખા ગુજરાતીમાં કીધું, તમને સમજાય ને એ ભાષામાં કીધું. જે શિવ પુરાણમાં કીધું, જેને શિવ ભગવાનની મહાદેવની પૂજા કરી, અર્ચના કરીને, ભક્તિ કરીને મહાદેવ કર્યા એના કળિયુગમાં કોઈ નડતું નથી. એટલે મારે તો સત્યના માર્ગે મોકલવા જવું ના જો તમારો વિષય. મેં કીધું ને કે આજે 100 માણસ ને કહું તો 10 તો ઉતરશે ને. એ તો કુળદેવીનો દીવો કરશે ને, કોઈક મેલડી હશે તો એનો દીવો કરશે ને, એક માળા લઈને 12 થી 4 નું ભજન તો કરશે ને. સોમવારના દિવસે ગમે તારના દિવસે જે શિવને જળ તો ચડાવશે ને. અને શિવને જળ ચડાવ, માળા ઘરે કરતો થઈ જાય. આખી રાત ના બેહી પણ 1 કલાક કે અડધો કલાક કદાચ માનું ભજન કરે તો એની કુળદેવી જરૂરથી રાજી થશે.
કાંઈ જંગલમાં જવાનું જરૂર નથી, ક્યાંય પહાડો ગુફામાં બેસી જવાની જરૂર નથી. ઘરે એક જ જગ્યાએ એક જ ખૂણામાં એક જ પલાઠી વાળે એક માળા લઈને દીવો કરીને ખાલી બેસી જવાની જરૂર છે. ભગવાન પોતે કહે છે કે હું કણકણમાં વસેલું કહે છે ને, હું દરેકના અંદર છું, પરમાત્મા એવું કહે છે ને. પણ આપણે શું કરીએ છીએ? આપણે દરેક જગ્યાએ ગોતવા નીકળ્યા, અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે. હું એવું કહું છું, તમારા હૃદયમાં બેઠ્યો છે. જ્યાં સુધી હૃદયમાં નથી દેખાતો ને ત્યાર મોટા મંદિરમાં નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય. પેલા માની ઓળખાણ કરો, માને વાંચી લો, માને સમજી લો અને માની ભક્તિમાં આખું જીવન તમારું સમર્પિત કરી દો. નતર ક્યારે દુઃખ આવશે ને કોઈને ખબર નથી. અને સુખની આશા રાખશો નહીં. કાયમ તમારી માને એટલી પ્રાર્થના કરો કે માં સુખ હોય કે દુઃખ હોય, આ હૃદયની અંદર જ્યાં સુધી પ્રાણ છે, આ હૃદયમાં જ્યાં સુધી ધડકન છે, જ્યાં સુધી માં અમારી શ્વાસો ચાલે છે, ત્યાં સુધી તારા દીવા કરીને એવા આશીર્વાદ આપજે. દીવા કરો તો અજવાળું થાય. એ અજવાળું ક્યાં થાય? તમારા દરેકના ઘરે થાય. કંઈક ને કંઈ માતાજી તો પૂજતા જ હશે. કોઈ મેલડી પૂજતા હોય, કોઈ સધી પૂજતા હોય, કોઈ જોગણી પૂજતા હોય, કોઈ ઝોપડી પૂજતા હોય. દરેક માણસ કંઈક ને કંઈક પૂજતો હોય ને. પણ સાચા હૃદયનો ભાવ નહીં હોય ને તો કશું તમને પ્રાપ્ત નહીં થાય. અને ખોટા માર્ગે જશો નહીં, ખોટું કંઈ કરશો નહીં. માં જેવું જીવાડે ને એવું જીવો. માં એ સમય નક્કી કર્યો છે તો આયા છો ધરતી પર. પરમાત્મા જ્યારે બોલાવશે ને ત્યારે બધું જ મૂકીને જતું રહેવાનું છે. ત્યાં કંઈક સુવિધા નથી, કશું જ નથી. ત્યાં પરમાત્મા જ બેઠ્યો છે. કશું જ નથી, કશું લઈ નહીં જઈ શકો, બધું અહીં રહી જશે. એના કરતા આનંદ કરો, ભક્તિ કરો, કોકને મદદરૂપ થાવ. 2 ટાઈમ ભગવાનની, શિવની, મહાદેવની, તમારી કુળદેવીની ભક્તિ કરો. જે જોઈએ છે એનાથી ઘણું ન અધિકાર છે. ભગવાન એવા આશીર્વાદ આલું છું. મન તમારું ભટકાઈ દેશ, વિચાર તમારા ભટકાઈ દેશ. આ બધું ભૂલી જાઓ, કશું જ નથી. તમે જે સપના જોવો છો ને, પેલા સમય પછી 10 વર્ષ પછી આમ કરીશું, 5 વર્ષ પછી આમ કરીશું, 12 વર્ષ પછી શાંતિ થઈ જશે, 2 વર્ષ પછી તો સારું જ છે ને. એ 2 વર્ષ પછી દુઃખ આવશે ને ત્યારે બાપો બચાવવા નહીં આવો. અમૃતની મેલડી બોલો છું. તો અત્યારથી જ એવું રોપો કે 2 વર્ષ પછી કેરી ખાવા માંડે. એ આંબો રોપી દો 2 વર્ષ પહેલા, અત્યારે રોપો તો 2-4 વર્ષે કેરી આંબા ઉપર કેરીઓ આવશે અને એનો આનંદ મળશે. સમયને ભૂલી જાઓ કે કયા સમય શું થવાનું. કોઈને ખબર નથી ક્યારે શું થવાનું. કોઈને ખબર છે? કોઈને ખબર નથી કે ક્યારે શું થવાનું. પણ એમ કહું છું કે ભક્તિ કરશો ને તો તમારી માં કોઈ દાડો તમને દુઃખ નહીં પડવા દેવું. મેલડી બોલું છું. એટલે ભક્તિ કરો, દીવા કરો, કુળદેવીને રાજી કરો. અને બીજું આજે વિશેષ બતાવું છું કે જેટલા બી મારા ત્યાં આવતા હોય ને મારા થયેલા હોય, જે જતા રહેવાના જતા જ રહેવાના. જેને અહીંયા નથી લખ્યું નસીબમાં હું નથી લખી ને અહીંયા, તો અહીંયા કોઈ દાડો નથી આવવાની. અહીં લખેલી હોવી જોઈએ નસીબમાં, તો હૃદયમાં છું. અને હૃદયમાં છું ને તો દરેકના નસીબ લખી જઈશું. મેલડી છું. જે ખાલી પૂછાવા જ આયા છે, બીજું કશું કરવું જ નથી. બસ શું દુઃખ છે જાણી લઈએ, માતાજી આપણને આશીર્વાદ આલ દે એટલે આપણે ન્યાલ થઈ જઈએ. તો એવો ભાવ લઈને આયા હોય ને તો મગજ મન હૃદય મન બધો ભાવ કાઢી નાખજો. હું મારા ઈચ્છાની રાજા છું, મારી ઈચ્છા થાય તો બતાવું છું. મન લાગે નથી બતાવું તો નથી બતાવતી. તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરો. જે જગ્યાએ તમે જવું તો જાઓ. પાછી 12 મહિને કે 2 વર્ષે પાછી યાદ ના આવું તો મારા અવતારમાં ખોટ પડશે. મુસ્લિમ અને સપરા નદીને ગંધરફિયા મેલડી છું આ કળિયુગમાં. એટલે જ્યાં ફરવું હોય ત્યાં ફરી લો, જ્યાં જવું હોય ત્યાં જતા રહો. જે વિધિ કરાવી હોય કરી લો, જે મૂળા બંધાવા હોય બંધાઈ લો, જે ચોકી મરાવી હોય મરાઈ લો. જે દિવસે તમારો હિસાબ કિતાબ કરવા મેલડી આવી, દિવસે ઇતિહાસ અને ભૂગોળ બધું ગાવા ઉતરીશું. મેલડી છું એટલે કરી લો. જે કરવું એ કરી લો. જ્યાં ફરવું હોય ત્યાં ફરી લો. જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય ત્યાં ખાડા ખોદી લો. જેટલું તમને કેટલું કરતા આવડે એટલું કરી લો. તમારો શ્રદ્ધા વિશ્વાસ જ્યાં હોય ત્યાં. હું એવું નથી કહેતી કે મારી પાસે જાઓ ને મારી પાસે ભણો ને મારી પાસે જ્ઞાની બનો. હશે લાખો હજારો કરોડો મંદિર છે અને માતાઓ છે તો તમને જ્ઞાન આલશે ને. પણ એમ કહું છું કે જ્યારે તમને ખબર પડે કે ભાઈ બધું ભણી લીધું, નોકરી નથી મળતી,
બધું ભણી લીધું પણ સફળતા મળતી નથી, ત્યારે મારી પાસે સાંભળવા બેસજો કે અસલ રાજા તમારી કઈ બાકી રહી ગઈ હતી. શેના કારણે તમે જીવનમાં પાછા પડ્યા, જેના કારણે તમને સફળતા મળી અને જેના કારણે તમે તમે દેવના ગુના કર્યા, એના કારણે આજે તમે દુઃખ ભોગવો છો, દુઃખી થયા છો. એટલે જે ભાવિક છે મારા, એમને હું તો સંદેશો આલું છું. આ દેશમાં હોય કે 7 દરિયા પાર હોય, આ દેશમાં હોય કે 7 દરિયા પાર હોય, મારા ભાવિ ભક્તો છે ને મને જે આભળે છે ને મને જે માને છે ને એટલે હું સંદેશો આલું છું કે કુળદેવીનો દીવો કરજો, 12 થી 4 નું ભજન કરજો અને અઠવાડિયામાં 2 દિવસ શિવ પુરાણ વાંચવાનું ચાલુ કરજો. શિવ પુરાણ વાંચજો, શિવ પુરાણ વાંચજો, એમાં ઘણું બધું તમને જ્ઞાન મળશે. મારા શબ્દો અત્યારે તમને નહીં ખબર પડે, પણ જ્યારે શિવ પુરાણ વાંચશો, કલાક 2 કલાક અંદર તમે નીકાળશો, અંદર તમારું મન અને ચિત્ત પૂરશો ને ત્યારે બધી જ માતાજીની તમને ખબર પડી જશે કે ભક્તિ મોટી, માતાજી મોટી, આપણા કામ મોટા. લોકો નહીં કહેતા અમારે બહુ મોટા કામ થતા, એનાથી મોટી આપણી માતા છે, કેમ કામ ના થાય? થાય ને આપણી માતા મોટી, કામ કરતા તો માતા મોટી હોય ને, પણ એમ કહું છું કે એનાથી મોટું થવું હોય ને તો ભક્તિ વધારે કરજો, ભક્તિ મોટી કરજો. એ ભક્તિ થતી નથી, મન ભટકી જાય. જ્યાં મન ભટકી જાય છે ને ત્યાં દુઃખ પડે છે, મન ભટકી જાય છે ત્યાં જ તકલીફ થાય છે. અરે હું તો એમ કહું છું કે તેલ ના હોય, ઘી ના હોય, કશું ના હોય, આપણી પાસે દીવો કરવાનો વેત ના હોય ને તો કશું નહીં. એક બાજુ બેહવાનો તો સમય હોય ને આપણી પાસે. અરે દીવો નહીં કરવો, માનો ફોટો તો હશે ને, ફોટો ના હોય તોય જરૂર નથી, ખૂણો તો છે ને. ઘરમાં ખૂણો ના હોય તો બહાર તો છે ને, બહાર બેહીને ભજન કરો, તારે ઘર અને મિલકત અને રાજા બનાવવા બેનડી આવશે. એટલે દરેકના મારે એટલું જ કહેવાનું થાય કે મારા ભક્તો ને મારા જે શિષ્ય હોય, મને જેને ગુરુ કીધું હોય ને એના ઘરમાં શિવ પુરાણ હોવી જોઈએ. જે આયા છે એ તો સાંભળશે, એ કરશે જ, અને જે ખાલી ફરવાન રખડવાયા છે ને રખડી જતા રહે છે. જેને જ્ઞાન નથી લેવું એને નથી લેવું, જેને લેવું છે ને એથી જશે નહીં. મારે તો એટલું જ કહેવું કે તમારા ઘરની અંદર શિવ પુરાણ હોય ને શિવ પુરાણ તમે વાંચતા હોય અને વાંચતા વાંચતા હું અમૃતની મેલડી તમને યાદ આવી, એવા આશીર્વાદ આલું છું. ભક્તિનો માર્ગ બતાવું છું, સુખ બતાવું છું. જે હજારો વર્ષો પહેલા જે પ્રથા હતી ને કે સવારે વહેલા ઉઠે એટલે માતાજીનો ભગવાન જે પૂજતા હોય દીવા કરે, શિવ મંદિરે જાય, જળ ચઢાવે, પ્રદક્ષિણા કરે, ઘરે આવીને જ્યારે જ્યારે સમય મળે શિવ પુરાણ વાંચે. જે ગયેલા સમય છે ને એનો પાછો લાવવાનો પ્રયત્ન કરું છું. કારણ કે આજથી 50 કે 60 વર્ષ પહેલા પૈસા નતા, ગાડી બંગલા નતા, પણ સુખી સુખી ને સુખી હતા. આજે બંગલો છે, ગાડી છે, સુખ અને સુવિધા છે, પણ તમારા કોઈના જીવનમાં આનંદ નથી, કોઈના મોઢામાં ખુશી નથી. જોઈ લો, તમારા બાજુમાં બેઠ્યા છે ને તો દુઃખી છે. કરોડોના મિલકતના ધણી છે પણ દુઃખી છો ને. પણ બધું ત્યાગી દો ને, 12 થી 4 નું ભજન કરો ને શિવ પુરાણ વાંચો અને એક માળા એવી ધારણ કરો કે જ્યારે સમય મળે તારે આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાયનું ભજન થાય, અને જેને જેને ભજન કર્યું એને પરમાત્મા પ્રાપ્ત થશે, એવા આશીર્વાદ આલું છું. બધા દુઃખી જ છે. કેમ દુઃખી થયા? રૂપિયા છે, બંગલો છે, ગાડી છે, મિલકત છે, હશે ને, ધંધોય છે. કેમ દુઃખી છો? કેમ જીવનમાં આનંદ નથી? કારણ કે ક્યાંક ભૂલા પડ્યા છો, ભગવાનને ભૂલી ગયા છો, પરમાત્માના શંકર ભગવાનને ભૂલી ગયા છો. કોને ભૂલી ગયા છો? શંકર ભગવાનને ભૂલી ગયા છો. એટલે આજે તમારા જીવનમાં આનંદ નથી. જેને આનંદ જોઈતો હોય ને એ સવારે વહેલા કુળદેવીનો દીવો કરીને શિવ મંદિરે જતા આવતા થાવ. તમે અનુભવ કરજો. હું તો ખાલી વાત કરું છું, હું ખાલી વાતો કરું છું, પણ તમને એમ કહું છું કે 1 મહિનો ખાલી શિવ મંદિરે જતા આવતા થાવ. જો તમારા જીવનમાં કેટલો આનંદ આવે છે ને પછી મને મેલડીને કહેવા આવજો, હું મેલડી છું. શિવ પુરાણ વાંચવાનું રાખો, બધા જ પાપ ધોવાઈ જશે. પાપ ધોવા છે ને, શિવ પુરાણ વાંચો, એમાં ધોવાઈ જશે. ગંગામાં કઈ નથી. પાપ ધોવા હોય તો મહાદેવ જોઈએ, શંકર. અને ગંગા ક્યાં નીકળી છે? શંકર ભગવાનની 7 જટામાંથી ગંગા નીકળીને એના પછી હું મેલડી ઉતરી છું. જો ગંગા શંકર ભગવાન માંથી નીકળી હોય તો આપણે શંકર ભગવાનને પકડવાના, ગંગાને નહીં. ગંગા તો આપણું આ જીવનમાં જે આ જે મેલ ભરેલો છે ને એ દૂર કરશે, પણ જીવન પવિત્ર કરવું હોય ને તો મહાદેવના શરણમાં જવું પડશે. હું મેલડી કહું છું.
એટલે મારા જે ભક્તો છે ને એટલે એ કહું છું કે શિવપુરાણનું વંચન ચાલુ કરો. 1 કલાક મળે ને, 1 કલાક નવરા હોય ને, 1 કલાક તો આમ તેમ ફાફાના મારશો. બધું મૂકી દો, બધું જ મૂકી દો. 1 કલાક 24 કલાકમાં મને એવું વચન આલો કે માતાજી અમે 24 કલાકમાં 1 કલાક શિવપુરાણ વાંચીશું. અને હું એવું કહું છું કે શિવપુરાણ વાંચો અને મહાદેવના દર્શન ના થાય ને મારા અવતારમાં ખોટ પડે હું મેળવીશું. કોઈ નતું ત્યારે ભગવાન હતા ને, કોઈ નતું ને ત્યારે શંકર ભગવાન હતા. લિંગમાંથી પ્રગટ થયેલા બાવાજી છે. કશું જ નતું. શૂન્યનો સર્જન કરનાર હોય ને તો પરમાત્મા પોતે જ. કશું નતું તારે શૂન્ય હતું અને શૂન્ય તમે સર્જન કરનાર હોય ને તો પરમાત્મા પોતે છે મહાદેવ. શિવની પાસે શક્તિ તો હોવી જોઈએ ને. શક્તિ આપી હોય ને તો ભગવતીએ આપી હતી. કોને આપી હતી? શક્તિ. માતાજીના નામ તો એના પછી પડ્યા, અસલ તો ખાલી શક્તિ એક જ નામ હતું. શક્તિ 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 ને શક્તિ. એ શક્તિએ શિવને આપી, બ્રહ્માને આપી ને વિષ્ણુને આપી. એટલે સૌથી પહેલા મોટી માં કહેવાય. શું કહેવાય? મોટામાંથી મોટી માં કહેવાય. અને માથી મોટું કોઈ નહીં, કોઈ નથી. પણ ભગવાન છે એટલે મોટા કર્યા. પુરુષ છે ને, પુરુષ છે એટલે મોટા કર્યા. પાછા કોઈ માતા હોય ને અને અનસુઈયા બની જાય ને તો પાછો નાનો બાળક બનાવી દેવું મેળવીશું. અને ઘોડિયામાં પાછા હુવાડ દે. ભગવાન કૃષ્ણને કદાચ માની અનુભૂતિ કરવી હતી ને અને આનંદ કરવો હતો ને માના ખોળામાં, તો વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન બનીને આવ્યા હતા. માને જોવા, માનો પ્રેમ લેવા. માં કોને કહેવાય? માનો આનંદ શું હોય, માનો ખોળો શું કહેવાય, માના હાલડા કેવા હોય ને આ ભણવા કૃષ્ણ ભગવાન પોતે એક નાનું બાળક બનીને માના શરણમાં ગયા. ત્યારે માએ બાદ ભરાઈ હતી. એટલે અંતે જતા માં આવે. શું આવે? માથી મોટું કોઈ નહીં. મોટો અધિકારી હોય ને તો માએ જન્મ આલ્યો એટલે અધિકારી બન્યો ને. મોટો કોઈક રાજા, અત્યારે કોઈક રાજાનું નામ હોય તો માએ જન્મ આપ્યો એટલે રાજા બન્યો ને. અને હજુ કદાચ કોઈ જ્ઞાની પુરુષ બના ધરતીઓ પર અને ગમે તેવા મોટા માણસ બને, પણ માં વગર ના બની શકે. એટલે કોઈ દાડો માને ભૂલાય. જેને માં ભૂલી ગયો ને એના અવતારમાં ખોટ પડી કહેવાય હું મેલડી એવું કહું છું. એટલે બધો સમય આમથી આમ વેફડશો નહીં. તમારી પાસે 1 કલાકનો સમય હોય ને તો 1 કલાક સમય 24 કલાકમાંથી 1 કલાક છે ને તમે દરેક શિવ પુરાણ ચાલુ કરો. તમને કેટલો આનંદ થાય છે તમે જુઓ ને. કોઈ બીજું તો કરવાની કહેતી નથી, કોઈ વિધિ તો છે નહીં અને કઠિન કામ તો કોઈ છે જ નહીં. તકલીફ પડે એવું તો નથી ને. 1 કલાક શિવ પુરાણ વાંચી શકો ને. દરેક ને પાસે એક શિવ પુરાણ હોવું જોઈએ. એટલે ભક્તિ કરો છો ને ભજન કરો છો તો શિવ પુરાણ વાંચવાનું ચાલુ કરો. તમને એમ કહું છું ક્યારે ભગવાન આનું ભોરે કોને ખબર. ત્યારે શિવ પુરાણ વાંચતા હોય ને ભગવાનને લાગે કે આ ઘરે જવું છે તો પાછો બાવો બનીને ભોરે હું મેલડી છું. ઓળખો તો ઓળખાય. કળિયુગ છે, ઓળખો તો ઓળખાય. હવે તમે બરોબર શિવ પુરાણ વાંચો છો ને તમને અંદર રસ પડ્યો કે આગળ શું થયું. બરોબર તમારો ચિત્ત શિવ પુરાણમાં વંચાયું. પરમાત્માને લાગ્યું કે મારા ભક્તના ઘરે જવું છે તો પાછો અઘોરી બાવો બની તમારા ઘરની બહાર ઉભી રહીને કે લાય મને ભિક્ષા દેવો મેલડી છો. મુશીનમન સપરા નદીના ગંધરાપિયા મેલડી છો. એટલે છેલ્લે મારા શબ્દ એટલે નીકળે છે કે ઓળખો તો ઓળખાય. જેને વાંચો છો એ જ આવા તો, એ વખતે હૃદયથી આંખ બંધ કરીને કહેવાય કે બાવા તમે આયા. યુગમાં બેસે સ્મશાનની અંદર મહાદેવને મેલડી. ભગવાને 33 કરોડ હોય, 33 કોટી હોય કે ખરબો કે અરબો હોય ને માતાજીઓ બધાને કીધું હતું કે સ્મશાનમાં કોઈ છે જે મારી પાસે બેહીને ભજન કરે. તારે બધાએ આ ધર કર્યા, તારે મેં આંગળી ઊંચી કરી હતી તો હું મેલડી આવો છું મહાદેવ. જે સ્મશાન હોય ને સ્મશાનમાં તમે જાઓ ને એટલે દરવાજામાં ઘૂસતા જ મહાદેવના મેલડીના દર્શન કરવા પડે. આ મરી જાય માણસ 4 શ્રીફળ બાધા છે ને નામી મેલડીના બાધા છે. મારી મેલડીના નામના બાધા છે. ઉષિતવન સપરા નદીના ગંધરોપિયા મેલડી છો. આ 4 શ્રીફળ બાધે ને માણસ મરી જાય
અને પછી ત્યાં ઉતાર છે મને મેલડીને ભોગ આલવો પડે, પછી તમારા મળેલા મળતા અંદર લાવવા પડે, તારે મોક્ષના દ્વાર ખોલી મોકલું છું. મુશીદ મને સફર નદીને ગંધરફ્યા મેલડી શું કળિયુગમાં. એટલે હજારો લાખો ને કરોડો વર્ષ જશે ને તો એ બેઠી છે રે. બહુ કરોડપતિ હોય ને બહુ રૂપિયા વાળો હોય ને અને એવું કહેતા હોય ને કે મારી પાસે એવું કોઈની પાસે નથી, હું એવું કહું છું સ્મશાનમાં જે છે ને એ કોઈની પાસે નથી. ભગવાન બેઠ્યા છે, મહાદેવ બેઠ્યા છે ને, એમને કઈ નડ્યું નહીં. મેલડી બેઠી છે, એમને કઈ નડ્યું નહીં, કારણ કે કઈ નતું ને તારા શિવ ને શક્તિ હતા. એ તો નામ પાડ્યા, બધા હજારો નામ પાડ્યા. એટલે એટલું યાદ રાખજો કે આ જીવનની અંદર આ દુનિયા, આ સંસાર, આ અવતાર, આ ઘડીને પલ મૂકીને કઈક બીજે જવાનું ને જતું જ રહેવાનું. તમે કોઈ અમર પાટો લઈને આયા ભક્તિને જતા રહો ને, તમે કદાચ જતાય રહો, સમય થાય ને તમે ભગવાનના ઘેર જતાય રહો તો તમારું પુનરાત બોલતું હોય. દાદા મરી ગયા તો બાપુજીના નામની જમીન નીકળી ને, દાદાની 100 વીઘા જમીન નીકળે. કેટલી નીકળે? મારા દાદાની કે એમને મરી ગયા ને તો 100 વીઘા જમીન નીકળી હતી. એટલે તમે મરી જાઓ ને તો મહાદેવ કહે કે એના દાદાનું 200 વર્ષનું પુનરાત પડ્યું. આજે ગાડી ને બંગલો ને સુખ સાહેબી લઈને બેઠ્યા હોય ને પણ તમને ખબર નથી એમના દાદાના પુનરાત બોલે છે. એમના પરદાદાઓ પુનરાત કરી ગયા છે. એટલે પુનરાતના કારણે ભગવાનને પૂજે કે ના પૂજે એમને પેઢી કોઈ દાડો ડૂબા નહીં. જે દાડો પુનરાત પૂરું થાય એટલે દિવસો પાછો રાત થઈ જાય. હું મેલડીએ આશીર્વાદ આલું છું. એટલે જે મારી પાસે આવ્યા છે સાચા ભક્તો છે ને એમના માટે છે. મને તો મારા 5 માણસ જે સેવા આપે છે એ સાંભળી લે ને તો બહુ છે. એટલે શિવ પુરાણ લાવો. શું લાવો? શિવ પુરાણ લાવો અને મોરનું પાંખ લાવજો. જે પત્તો તમારું પૂરું થાય ત્યાં પત્તે પાછું મૂકી દેવાનું, પાછું ત્યાંથી ખોલવાનું. એટલે ખબર પડે આપણે અહીંયા ઉભા રહ્યા હતા, ખબર પડે ને કે અહીંથી ચાલુ કરવાનું છે. એટલે એમ કહું છું કે નક્કી કરો કે આજથી કે કાલથી ચાલુ કરવાનું છે. શરૂઆત કરો નવા જીવનની, નવા અવતારની શરૂઆત કરો. માણસનો કોઈ ભરોસો નક્કી નથી ક્યારે આવ્યો ને ક્યારે જતો રહેશે. પણ તમે એવું કરીને જાઓ ને એવી ભક્તિ કરીને જાઓ ને કે તમે ના હોય તો તમારા બાળકો સુખી થાય. એમને જોવડાવું ના પડે, ભક્તિ જ કરે અને કઈ જોવડાવું જ ના પડે. તમે એક શિવ પુરાણ વાંચેલું હોય ને, માનો કે આજે પોતાના જ ઘરમાં એક ઉંમરલાયક સ્ત્રી હોય અને પોતે શિવ પુરાણ વાંચતી હોય તો વહુમાં ઉતરે ને સંસ્કાર. ઉતરે કે નહીં? વહુમાં ઉતરે, દીકરીઓમાં ઉતરે, દીકરામાં ઉતરે. પણ હાહુએ શિવ પુરાણ ના વાંચી હોય વહુમાં ક્યાંથી આવશે? એટલે સમય તમારો બગાડશો નહીં. 1 કલાક એવું નક્કી કરો કે ભાઈ શિવ પુરાણ વાંચીશું અને એમાંથી કંઈક જ્ઞાન લઈશું. હવે એવું એ પુસ્તકો નથી જેમાં તમને જ્ઞાન મળે. હવે એવી વિધિ કરવા વાળા નથી કે જાદુ મંત્ર કરશે ને તમારું સારું થઈ જશે. હવે તો એ સમય આવ્યો છે કે દુઃખ વધતું જવાનું અને સુખ છે ને એ દુઃખ લાગવાનું. ગાડી લાવો ને, બંગલા લીધા ને પછી પૈસા આલવાના આવે ને દુઃખ આવે ને, એટલે સુખમાં દુઃખ છે. પણ દુઃખ ને કદાચ સુખમાં બદલવું હોય તો એ મહાદેવના ચરણમાં જવું પડે. હું મેલડી એવા આશીર્વાદ આલું છું. એટલે દરેકને મારા આશીર્વાદ છે. જેને મારી વાત સમજાય ને ઉતરે તો બરાબર છે, બાકી દુઃખ તો દુઃખ જ છે આ જીવનમાં. પરમાત્મા એ છે ને આ જીવનના અવતારમાંથી મોક્ષની પ્રાપ્તિ કરવા માટે અને બીજા કોઈ અવતાર ના મળે ને એના માટે મેલડીનો સંપર્ક અને ભેટો કરી આલ્યો છે. એવા આશીર્વાદ આલું છું. એટલે શિવ પુરાણ વાંચજો, કુળદેવીનું ભજન કરજો, 12 થી 4 નું ભજન કરજો. જેટલું થાય એટલું કરજો. એવું નહીં કે આજે જો 4 કલાક જ બેહવું છે, 4 મિનિટે બેસો ને તોય મહારાજી સેવા આશીર્વાદ આપું છું.